આ તમે બેસો છો ને, આ ભગવતીની ઓરામાં બેઠા છો, વેદ વ્યાસની ઓરામાં બેઠા છો. એ પાછળથી અમને બળ આપે. અને ઓરા જ્યાં સુધી, કોઈની સંતોની ઓરા 3 મીટર હોય, કોઈની 2 મીટર હોય, દરેકની ઓરા હોય, તમારી ઓરા હોય. ગુરુને વંદન. પરિક્રમા કેમ કરીએ અત્યારે ભુવાજી? કેમ પરિક્રમા? ઓરા મળે, સાત્વિક. અને ઓરાના કારણે તમને શાંતિ પ્રાપ્ત થતી હોય. થિયેટરમાં બેસીને માળા લઈ જજો, માળા કરી શકશો? એક માળા તમારેથી નહીં થાય, કારણ કે ત્યાંના તરંગો એવા છે, ઓરા એવી છે. ત્યાં તરંગો ખોટા જ છે. તમે બારે ફરવા ગયા હો અને ધર્મશાળામાં કે હોટલમાં રોકાણા હો, તમે એમ કહો છો લેવો સંજવારી કાઢ દઉં? સાચું કહેજો બેન. એમ થાય છે કે ચાદર હંકેલી દઈ લ્યો, દેવા દે ને. ત્યાંનો તરંગ કેવો મળ્યો આપણાને? દૂષિત. એ જ જગ્યા તમારા ઘરમાં હો તો સ્વચ્છ કરો. શું કામ? મંદિર છે, ત્યાં મંદિર નથી.